એ જીવાભાઈને ત્યાં મૂક્યો તો, મારો પોતાનો હતો, આજે વેચ્યો 8,61,000 વાત એકદમ સાચી છે, એમાં કોઈ વસ્તુ ક્યાંય બી જૂઠ નથી, નક્કી રાખજો, બરોબર. એક વસ્તુનો ભાવ કોઈ દી સાંભળ્યો નહીં હોય એવો આસમાને વહી જાય છે. ખેડૂત ને માલધારી બે સરખો રહે છે. ગાયુના શિંગડા હોનાના થાય છે. એવું કાહવાના રાજા ભગત નું વરફ ભાંકવાનું અત્યારે પ્રમાણ છે. જય કાહવાના ગોગા. આજ તો હે ને ગાયાના શેખ હોનાના થઈ ગયા. એક આખલો 7,75 માં વેચાણો હતો, એક આખલો 8,51,000 રૂપિયાનો આજે વેચાણો. એટલે ગાયના શેખ હે ને હોનાના થઈ ગયા. ને લીધો ભરવાડ લીધો હે પરફેક્ટ 8,61,000 51,000 નહીં, 8,61,000 રૂપિયા. એટલે પરફેક્ટ કહેવાય ને ગાયના શેખ હોનાના થઈ. મહેનત ઘણી પડી છે, પણ ભગવાને એનો બદલો આપી દીધો છે. પણ હજુ એક વાત એવી બનવાની છે કે વાત છોડી દો, સમય એવો આવશે કે વસ્તી ગાયના ગવાતીની આરતી ઉતારશે, પૂજા કરવા જવું પડશે. અને સમય એવો આવશે મંદિર મસ્જિદ તૂટી જાય ને ગાયની પૂજા કરશે. ગામે ગામ ગૌશાળાએ, દરેક ગૌશાળાએ વસ્તી જઈને દીવાબત્તી કરશે. કારણ કે વસ્તીના મગજમાં એક જ ફીટ થવાનું છે કે 33 કરોડ દેવ આ ગાયમાં જ છે. અલ્લાહ ગણો, ઈશ્વર ગણો, જે ગણો અમો જ છે. 33 કરોડ દેવ એટલે બધું આવી ગયું. એટલે જે દાળ પબ્લિકના મગજમાં સમજણ આવશે ને, એ દાળ સાચો ભગવાન ગોવાળ જ કહેવાશે. અને હાથી માતા કોણ છે એ તાણ જ ખબર પડશે. અને એ દાડે આરતી ઉતરશે, એ નક્કી રાખજો. હવે એ સમયની થોડી વાર છે, પણ સમય આવવાની આવશે તાણ ખબર પડશે કે જ્યારે ભાઈ હું કીધું હતું.